જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઓની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચે પ્રોહિબિશન વિરુદ્ધ સઘન ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત ગત રાત્રિના સમયે એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ કામગીરી કરી હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી ભરૂચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવરની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન તેમને બાતમી મળી હતી કે જે બાતમીના આધારે એક હુન્ડાઈ ક્રેટા ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16DK6121 પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને દડાલથી અંકલેશ્વર તરફ આવવાની હતી. ટીમે તુરંત રાજપીપળા ચોકડી સદાનંદ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી ક્રેટા ગાડી આવતા તેને રોકી લઈ અને તલાશી લેવાતા ગાડીના આગળના બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 41 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત ₹81,450 આંકવામાં આવી હતી. પકડાયેલ મુદ્દામાલ અને આરોપીઓને પોલીસે દારૂ સહિત 2 નંગ મોબાઈલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હુન્ડાઈ ક્રેટા ગાડી કે જેની આશરે કિંમત ₹5 લાખ પણ કબજે કરી હતી. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ ₹6,91,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ વિદેશી દારૂ નંદરબારથી લાવવામાં આવ્યો હતો અને તે પોતાના માટે છૂટક વેચાણ કરવા લાવતો હતો. પોલીસે આ મામલે વિનોદ ઉર્ફે સુનિલ રામસંગભાઈ ગોહિલ, રહેવાસી અંદાળા શ્યામ રેસિડેન્સી, તાલુકા અંકલેશ્વર, જિલ્લા ભરૂચ તેમજ નકુલ ઝેહરસંગ બસાવા, હાલ રહેવાસી ઢોળીકુઈ મચ્છી માર્કેટ ભરૂચનાઓની ધરપકડ કરી હતી. ભરૂચ એલસીબીની ટીમે આ સફળ કામગીરી કરી હતી. ભરૂચ આરોપીઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ મામલે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.